જીરું એ સંવેદનશીલ પાક હોવાથી તેમાં પિયત અને રોગ જીવાતનું વ્યવસ્થાપન ખૂબ જ ચોકસાઈથી કરવું જરૂરી છે, ખાસ કરીને જ્યારે તમે તેનું આગોતરું વાવેતર કર્યું હોય. અહીં જીરુના પાક માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા છે. 1. પિયત વ્યવસ્થાપન ઇરિગેશન મેનેજમેન્ટ. જીરુને બહુ વધારે પાણીની જરૂર હોતી નથી. વધુ પડતું પાણી ફૂગના રોગોને આમંત્રણ આપે છે. પ્રથમ પિયત વાવેતર કર્યા પછી તરત જ હલકું પિયત આપવું, જેથી બીજ વ્યવસ્થિત રીતે દબાઈ જાય. બીજું પિયત પ્રથમ પિયત બાદ 8મી 10 દિવસે આપવું. આ પિયત આપવાથી જીરુનો ઉગાવો સારો અને સમાન થશે. ત્યારબાદના પિયત જમીનની જાત અને વાતાવરણ મુજબ 15મી 20 દિવસના અંતરે પિયત આપવું. સામાન્ય રીતે આખા પાક દરમિયાન 4 થી 5 પિયત પૂરતા છે. ધ્યાન રાખવાની બાબત: જ્યારે જીરુમાં ફૂલ આવવાની શરૂઆત થાય અને દાણા ભરાતા હોય ત્યારે પિયત આપતી વખતે ખાસ કાળજી રાખવી. આ સમયે પવન હોય તો પિયત ન આપવું, નહીંતર પાક ઢળી શકે છે. 2. રોગનું નિયંત્રણ ડિઝીઝ કંટ્રોલ. જીરુમાં મુખ્યત્વે 3 રોગો જોવા મળે છે: ચરમી, સુકારો, કાળી ચરમી અને છારો. ચરમી બ્લાઇટ આ સૌથી જોખમી રોગ છે. વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ રોગ ઝડપથી ફેલાય છે. નિયંત્રણ: મેન્કોઝેબ 27 ગ્રામ અથવા મેટાલેક્સિલ 8% વત્તા મેન્કોઝેબ 64%, રીડોમિલ 20 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સુકારો વિલ્ટ આ રોગમાં છોડ સુકાઈ જાય છે. નિયંત્રણ: વાવેતર પહેલા બીજને કાર્બેન્ડાઝિમની પટ આપવો જરૂરી છે. જો ઊભા પાકમાં દેખાય તો ટ્રાઇકોડર્મા હર્ઝિયાનમ જમીનમાં આપવો. છારો પાવડરી મિલ્ડ્યુ પાંદડા પર સફેદ પાવડર જેવી ફૂગ જોવા મળે છે. નિયંત્રણ: દ્રાવ્ય ગંધક સલ્ફર 80% 25 ગ્રામ અથવા ડિનોકેપ 5 મિલીલીટર 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. 3. જીવાતનું નિયંત્રણ પેસ્ટ કંટ્રોલ. જીરુમાં મુખ્યત્વે મોલોમશી આફિડ્સનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. મોલોમશી આ જીવાત છોડનો રસ ચૂસે છે, જેને કારણે છોડ નબળો પડે છે અને તેમાંથી ચીકણો પદાર્થ ઝરે છે. નિયંત્રણ: ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 3/5 મિલીલીટર અથવા થાયામેથોક્ઝામ 4 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. થ્રિપ્સ પાંદડા વળી જાય ત્યારે આ જીવાત હોઈ શકે છે. આના માટે પ્રોફેનોફોસ અથવા ફિપ્રોનિલનો ઉપયોગ કરી શકાય. જો તમે પણ જીરાની ખેતીમાં વધારે ઉત્પાદન અને રોગ જીવાતથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આજે જ અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. અમારી